પછી જ્ઞાતિ કોઈ બી હોય, જ્ઞાતિને લેવા દેવા જ નથી આમાં. ઊંચ નીચ ને અમીર ગરીબ ને કઈ છે જ નહીં. અને જો એવું હોત ને તો રાજરાણી મીરાબાઈ એના ગુરુ સમાન હતા. દરબારની દીકરી એના ગુરુ સમાન. અખિલ બ્રહ્માંડના માલિકને પોતાનામાં સમાવી લેવી પડી. બાપુ મીરા ક્યાં પહોંચી છે ને એનો બાપુ ગુરુ સમાર કેવો હોય છે આપણને હજી નક્કી જ નથી થયું. હાસું હોય છે ખોટું હોય છે, હાસું હોય છે ખોટું હોય ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય લ્યો ગયા બારના ભાવમાં. એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાદગી કટે કોટી 24 કલાકમાં કંઈક કરી લેજો મારા રામ, બાકી મરી જવાનું છે. વાત પાકી છે. ગંગા સતીનો બાબુ હિસાબ શ્વાસાનો હિસાબ મારી દીધો. આંકડા તો કાઢો આપણે. 21,600 શ્વાસા ગંગા સતીનો હિસાબ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો તમારા રીતે. વિચાર તો કરો. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે. આજે તમારા મારા શ્વાસા છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં, કોઈને મળ્યો નથી. આડાવડા આટા મારતાય નહીં. મારામાં તમને ઈશ્વર દેખાય, તમારામાં મને ઈશ્વર દેખાય તો સમજી લેજો બધે છે. નકર આખી દુનિયામાં આટા મારો, જો ક્યાંય જડે તો તમારો ગુલામ થઈ જાવ. તમારા નગરામાં ઘણી વાર આવ્યો છું, બધા મને સાંભળ્યો છે, પણ મેં 20-22 વર્ષ ખટારો આંક્યો, બધી આંટો મારી જોયો, દુકાનો ખોલીને બેઠા છે, કાંઈ છે નહીં વાતમાં. આય દો લઈ જાવ એમ કોઈ બોલ્યું જ નહીં. માને બાપને જાળવી લ્યો અને જે ભગવાને આપ્યું એ ખાઈ પીને આનંદ કરો, બાકી બહાર આંટા મારવાની જરૂર નથી. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો ભલામણ. કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય. એને પાણી પાય કોઈ ઈ માણા ભજન ગાતો હશે બાપુ, કંઈક સદગુરુની કૃપા તો હશે ને, મારા મા બાપની કંઈક કમાણી તો હશે ને. શું કામ ન કરીએ કે અમે કરીએ છીએ, તમે કેમ ન કરી શકો? પણ હાલતું જ નથી થવું. સ્ટેશન ત્યાંથી આવે હાલતું થયા વગર બાપુ કાંઈ મેળ પડે એવો નથી. રામ વાવણી કર્યા વગર બાપુ કાંઈ નીપજે જ નહીં. ભાગમાં જે થાય છે ભાગમાં ગાંડા બાવળિયા થાય. મહેનત તો કરવી પડે ને, વાવવું પડે, ખેડવું પડે, એને ટોવવું પડે, પાણી ખાતર આપવું પડે, પછી ગાડા લઈને જવાય. એમ નામ ગમે એની હારે ગાડા ગામ આખું વાવતું હોય ત્યારે આપણે સૂતા હોય, ગામ ગાડા ફરવા જાય ત્યારે આપણે વાવણી કરવા જાય. શું ના ગાડા ફરો? વસ્તુ એવી છે. મારો કહેવાનો ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકોરથી આવે. ભજન છે ને જુદી બાબત છે. ગુમડું હોય ને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. આ ભજનનું એવું છે. આ ઉમળકો બાપુ અંદરથી આવે. તમને ટાટિયા તાવની ટાટ ચડે ને પછી આખો ડામચ્યો માથે નાખો ને તોય ન ઉતરે, માલકોરથી ચાલુ થઈ છે. એટલે કે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે, બહારથી ન આવે. એ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય. એમ નામ નથી પતેવું. એટલે સવારામ કહે છે કે મારા ગુરુ ન મળ્યા હોત, બાપુ ફુલગરજી બાપુ ન મળ્યા હોત તો સવારામને કોણ ઓળખતું હોત? એ મને કહો. જતવાડનું પીપળી કહેવાય ને સવા ભગતનું પીપળી થઈ ગયું. એને કેવું ભજન કર્યું છે, જતવાડમાં નામ ફેરવી નાખ્યું આખું. એમ નામ ફરે? આ નગરા ના ગામ છે અને ફેરવો ને, જો ફરે તો બીજું નામ કરો લ્યો. ફલાણા ભગત નું નગરા એમ કરો જોઈએ. ભોગ આપવો પડે, સમર્પણ કરવું પડે, એમ નામ ન પતે. એટલે સવારામ કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અવાજ થોડો પાછો પડે છે. અમરનગર માયા તમ દેખા નથી દી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. ભજનમાં બેઠા હોય ને મારા રામ તો દેહની તમારી દશા મટી જાય. દેહની દશા તમારી મટી જાય. ચાની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને ઘડિયાળમાં ન જોવું પડે. જો ભજનમાં બેઠા હોય તો બાપુ હવાર પડે. ઘડીએ આમ રહોડા ગોર થતા ચા મૂકે તો સારું, જલ્દી ચા મૂકે સારું. હવે એના હાટું આવ્યા એને ભજન હું મેળ આવે. દેહની દશા મટી જાય. આપણી ગતગંગા છે ને, જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બહેરા ને આદમી ને બધા હતા.
પણ ખોળિયા જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય રામ. આપણે અહીં બેઠા છીએ બધા ભજનમાં, પણ ઘોડા બધા નોખા નોખા હાલતા વાડીએ જવું છે, સુરેન્દ્રનગર જવું છે, આમ જવું છે, પૂંછડું જવું છે, ઘરે ડોબું વિયા એવું છે, ઘર એકલું છે, ડેલી બંધ નથી કરી, કઈ ઘોડા હાલતા આ એક થવાની જરૂર છે, એકતાની. એટલે આપણી ગતગંગા કહે છે કે આ દેહની દશા મટે તો સમજાય, બાકી ન સમજાય. એટલે કહે છે અમરનગર માં આત્મ દેખા ને દીદી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. એ એવો નિર્ભય નાતો બાંધો રે જી. આ નિર્ભય નાતો બાપુ ભજનમાં છે ને, ભગવાનના ભજન કરવામાં એમાં ભય ન રખાય, નિર્ભય થઈ જવાય. આ તમારું ગામ છે ને, તમારું ઘર છે ને, તમારો ડાયરો સાંભળો ને કઈ નહીં, અમે તમારા હાટું મથી છે. આમાં તમારાથી કઈ અમે ફાટીએ નથી પડતા. હું તો આ તો ઘરનો ડાયરો છે, બાકી હું તો અહીંથી 500 કિલોમીટર જો હોય તોય કહું સાંભળવું હોય સાંભળો ને, અમારે ક્યાં તમારી પાસે લોન લીધી છે. નિર્ભય નાતો, ઈશ્વરના નામમાં નિર્ભય નાતો હોવો જોઈએ, એમાં ભય ન હોય. અને અમે રાડ્યું પાડી છે ને અમારા હાટું, તમારા હાટું પાડતાય નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી લેવા જેવું છે એટલી મને ખબર, લઈ હકાય તો. પછી મારા મોઢે હોય તો ભલે ને, બીજાના મોઢે હોય તો ભલે ને, કોઈક સાધુ સંતના મોઢેથી હોય તોય ભલે. વાણી છે ને એ વાણી જ હોય. એટલે કે છે એ જેવો નિર્ભય નાતો બાંધો રે જી. એ મધમાં મારું મનડું રેઠ રે. બહુ કરે ભારે, બહુ કરે. બીજો રે એ પદ પામી હું તો સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો. પદ પામી હું તો સદગુરુજી વડે એ જેવો ગુરુગમ પ્યાલો, એ જેવો ગુરુગમ પ્યાલો. બધું ચાલુ છે પણ બોલ વાંધો નહીં, ચાલુ રાખજો, થોડું ઓછું રાખો, વાંધો નહીં.